રક્ષાબંધનની રાત્રે દરમિયાન ગુજરાતની અંદર ભયંકર વરસાદની આગાહી કરવામાં આવી છે। કોરા કાગળની અંદર લખીને રાખજો, ગુજરાત રાજ્યમાં આજથી લઈને આગામી 24 તારીખ સુધીની અંદર 20 થી 25 ઇંચ સુધીના વરસાદની આગાહી ગુજરાત રાજ્ય માટે કરવામાં આવી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે ન કરવા જેવી મોટી આગાહી। ગુજરાતના વિવિધ પંથકોની અંદર અત્યારે વાદળોનું ઝુંડ ઘેરાયેલું જોવા મળ્યું છે અને વાદળોના ઝુંડની વચ્ચે અત્યારે ગુજરાતમાં તોફાની પવનો ફૂંકાતા જોવા મળ્યા છે। આમ તોફાની પવનોની ઝડપોની સાથે ગુજરાત રાજ્ય ઉપર સાયક્લોનિક સિસ્ટમનો પટ્ટો સક્રિય બનીને ચારે દિશાની અંદર ભારે જોર ગુજરાત રાજ્યમાં દર્શાવતો જોવા મળ્યો છે। સાથે સાથે ગુજરાત રાજ્યની અંદર ચાલી રહેલા મઘા નક્ષત્રની અસરોને જોતા ગુજરાત રાજ્યમાં આજથી લઈને આગામી 7 દિવસની અંદર નવા રાઉન્ડની અંદર ગુજરાતમાં જળબંબાકાર વરસાદ વરસવાનું અનુમાન દર્શાવવામાં આવ્યું છે। આજની રાત્રિ દરમિયાન ગુજરાતની અંદર વધતી જોવા મળી શકે છે ગાજવીજ સાથે ઠેર ઠેર પંથકોની અંદર ગુજરાતની અંદર વીજળીના ચમકારા પણ જોવા મળી શકે છે અને વીજળીના ચમકારાની વચ્ચે ગુજરાત રાજ્યમાં આજથી લઈને આગામી 7 દિવસની અંદર વિવિધ જિલ્લાઓમાં જળબંબાકાર વરસાદ વરસવાને લઈને મોટી અને નવી આગાહી દર્શાવવામાં આવી છે। સાથે સાથે ગુજરાતની અંદર હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલ દ્વારા પણ હવામાન વિભાગ અંગે નવી છે આગાહી વ્યક્ત કરવામાં આવી છે ગુજરાત રાજ્ય માટે। અને અત્યારે એક નજર કરીએ તો મિત્રો આગાહી પ્રમાણે ગુજરાતની અંદર હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે અત્યારે આજથી લઈને 5 દિવસ સુધી ગુજરાતમાં હળવાથી લઈને મધ્યમ વરસાદની આગાહી। અંબાલાલ પટેલે કહે છે કે હવે આગાહી મુજબ રાજ્યમાં એટલે કે ગુજરાત રાજ્યમાં મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં અમદાવાદ વિસ્તારની અંદર, ગાંધીનગર લાગુ વિસ્તારની અંદર સાથે મિત્રો આ અઠવાડિયે હળવાથી મધ્યમ વરસાદની છે અને ભારે વરસાદનું જોર વધતું જોવા મળી શકે છે જેવી પણ મહત્વપૂર્ણ આગાહી ગુજરાતના વિસ્તારો માટે દર્શાવવામાં આવી છે। આમ ગુજરાતની અંદર વિવિધ જિલ્લાઓની અંદર 2 થી લઈને 3 ઇંચ સુધીના વરસાદ આજથી લઈને આગામી 3 દિવસની અંદર ગુજરાતની અંદર ખાબકેલા જોવા મળી શકે છે। પરંતુ અત્યારે રાજ્યની અંદર એક વરસાદનું નવું વહન સક્રિય થતું જોવા મળી રહ્યું છે અને એના લીધે અત્યારે ગુજરાત પર વાવાઝોડાનો ખતરો પણ મંડરાતો જોવા મળી રહ્યો છે, જેથી કરીને મિત્રો આજથી લઈને 22 ઓગસ્ટ દરમિયાન ગુજરાતના ભાગોની અંદર વરસાદનું જોર વધવાના કારણે મધ્યથી લઈને હળવા વરસાદની છે તે આગાહી ઠેર ઠેર પંથકોમાં દર્શાવવામાં આવી રહી છે। અત્યારે હિન્દ મહાસાગરના દરિયાની અંદર એક નવું વાવાઝોડું બનતું જોવા મળ્યું છે, જેના કારણે બંગાળની ખાડીની દરિયાની અંદર એક નવી સિસ્ટમ સક્રિય બનતી જોવા મળી છે। તેને હાલ અત્યારે મિત્રો કહી શકાય કે તે પણ અત્યારે હલચલ જોવા મળી રહી છે। ગુજરાત રાજ્યની અંદર 22 થી 30 તારીખ વચ્ચે ઠેર ઠેર પંથકોમાં પવનોની ઝડપોની સાથે ગુજરાત રાજ્યમાં અતિભારે વરસાદ ખાબકવાને લઈને અત્યારે એધાણ પણ ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહ્યું છે। સાથે સાથે અરબી સમુદ્રમાં દરિયાની અંદર એક અત્યારે દરિયો પણ ગાંડોતુર બનતો જોવા મળી રહ્યો છે। અત્યારે ગુજરાતની અંદર દરિયા કિનારાના વિસ્તારની અંદર મોટી હલચલ સર્જાતી જોવા મળી રહી છે। ભારે હલચલના કારણે ગુજરાતના દરિયાકાંઠામાં આવતા ભેજયુક્ત પવનો ગુજરાતના વિસ્તાર સુધી ટકરાયેલા જોવા મળ્યા છે, જેના કારણે આજની રાત્રિ દરમિયાન ગુજરાતની અંદર મેઘરાજાનું ફરી એકવાર જોર વધતું જોવા મળી શકે છે। પવનોની તીવ્રતા સાથે ગુજરાત રાજ્યની અંદર સાયક્લોનિક સિસ્ટમનું ભારે દબાણ એટલે કે મિત્રો અત્યારે મુંબઈના વિસ્તારની અંદર, હૈદરાબાદ વિસ્તારની અંદર, બેંગલવી, વિશાખાપટ્ટનમ લાગુ વિસ્તારની અંદર, નાગપુર વિસ્તાર સાથે ધાનવડ વિસ્તારની અંદર, બાંગ્લાદેશ લાગુ વિસ્તારની અંદર, અલ્હાબાદ, ગ્વાલિયર, નવી દિલ્હીના વિસ્તારની અંદર પણ અત્યારે ફરી એકવાર સિસ્ટમનો ઘેરાવો જોવા મળી રહ્યો છે। ગુજરાત રાજ્યની અંદર અત્યારે આપ ફાટેલું જોવા મળી શકે છે। વીજળીના ચમકારા સાથે ઠેર ઠેર વિસ્તારોમાં અત્યારે ફરી એકવાર મેઘરાજા મન મૂકીને વરસતા જોવા મળી શકે છે। ગુજરાતની અંદર કચ્છના વિસ્તારની અંદર, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારની અંદર સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વાદળોનું ઝુંડ અત્યારે ઘેરાયેલું જોવા મળી રહ્યું છે। આમ વાદળોના ઘેરાવા વચ્ચે આજે ફરી એકવાર ગુજરાત રાજ્યમાં મેઘરાજા મન મૂકીને વરસતા જોવા મળી શકે છે। ગુજરાતમાં મેઘરાજા છે તે આજે ઢબડાથી બોલાવતા જોવા મળી શકે છે, જેને લઈને આજે 10 થી 15 ઇંચ સુધીના વરસાદને લઈને મહત્વપૂર્ણ અત્યારે છે તે આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ગુજરાતની અંદર 20 ઇંચ સુધીના વરસાદનું અનુમાન આગામી દિવસો માટે દર્શાવવામાં આવી રહ્યું છે। ખાસ કરીને મિત્રો વધુ માહિતી મેળવી તો પવનોની તીવ્રતાના કારણે દક્ષિણ ગુજરાતના નીચાણવાળા વિસ્તારની અંદર અત્યારે ભારે દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે, જેના કારણે અત્યારે ફરી એકવાર દક્ષિણ ગુજરાતની અંદર જાંબુસા, ભરૂચ, દેહોદ સાથે મિત્રો વિસ્તારની અંદર દેડીપાડા લાગુ વિસ્તાર, ઉંબરપાડા લાગુ વિસ્તારની અંદર એ બધા દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં અત્યારે સુરતની અંદર પણ બારડોલી, વ્યારા વિસ્તારની અંદર, નવસારી, બિલમોરા વિસ્તારની અંદર અત્યારે વાદળોના ઘેરાવા મજબૂત બનેલા જોવા મળી રહ્યા છે। સાથે સાથે સાપુતારા
લાગુ વિસ્તારની અંદર દમણ દાદરાનગર હવેલીના વિસ્તારની અંદર પણ અત્યારે ભારેથી અતિ ભારે વરસાદનું અનુમાન છે એ દર્શાવવામાં આવી રહ્યું છે. દક્ષિણ ગુજરાતના નીચાણવાળા વિસ્તારોમાં અત્યારે રીતસરનું આપ ફાટેલું જોવા મળી શકે છે. ખાસ કરીને મિત્રો અત્યારે તોફાની પવનો પણ ફૂંકાતા જોવા મળી રહ્યા છે. દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં રાત્રિ દરમિયાન રીતસરનું આપ ફાટેલું જોવા મળી શકે છે. ગાજવીજ સાથે અતિ ભયંકર વરસાદની આગાહી પણ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ પ્રમાણે દર્શાવવામાં આવી રહી છે. આમ આજની રાત્રિ દરમિયાન દક્ષિણ ગુજરાતની અંદર હળવાથી મધ્યમ વરસાદની આગાહી સાથે સુરત, તાપી, નવસારી, ભરૂચ, નર્મદા જિલ્લાની અંદર જોર દર્શાવતી જોવા મળી રહી છે. આ સાયક્લોનિક સિસ્ટમનો પટ્ટો અત્યારે દક્ષિણ ગુજરાતના વિસ્તારો સુધી લંબાયેલો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને પુષ્કળ વરસાદનું દબાણ પણ અત્યારે સર્જાયેલું જોવા મળી રહ્યું છે. સાથે મિત્રો અત્યારે હળવાથી મધ્યમ વરસાદનું પણ અત્યારે આગાહી છે તે અત્યારે દર્શાવવામાં આવી રહી છે. સિસ્ટમનો ઘેરાવ અત્યારે મજબૂત બનતો જોવા મળી રહ્યો છે. અત્યારે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારની અંદર નવી સિસ્ટમના કારણે અત્યારે મોટી હલચલ સર્જાતી જોવા મળી છે. બંગાળની ખાડી અને ઉત્તર ભારતના વિસ્તારમાંથી પણ અત્યારે ગુજરાત ઉપર હવાનું દબાણ મજબૂત બનતું જોવા મળી રહ્યું છે. અત્યારે પવનોની તીવ્રતા ઉપર 70થી લઈને 75 કિલોમીટરની ઝડપે અત્યારે પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે. ખાસ કરીને મિત્રો ગુજરાત ઉપર અત્યારે ઠંડા પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે. આમ રાજ્યની અંદર પવનની તીવ્રતા ગુજરાતના વિવિધ વિસ્તારની અંદર મેઘરાજાનું ભારે દબાણ રાત્રિ દરમિયાન છે એ વધતું જોવા મળી શકે છે. સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર પણ ગાજવીજ સાથે આજે મજબૂત બનેલી સિસ્ટમ જોવા મળી શકે છે. જેમના ભાવનગર, અલંગ દરિયાકાંઠાના વિસ્તારની અંદર, મહુવા દરિયાકાંઠાના વિસ્તારની અંદર, અમરેલી, ગીર સોમનાથ વિસ્તારની અંદર, ઉના, વેરાવળ, જુનાગઢ વિસ્તારની અંદર મેઘરાજા છે તે સાથે પોરબંદર જિલ્લાની અંદર ભાણવડ, દેવભૂમિ, દ્વારકા, સલાયા, જામનગર, રાજકોટ, ચોટીલા વિસ્તારની અંદર, સાથે મિત્રો અત્યારે જસદણ લાગુ વિસ્તારની અંદર પણ અત્યારે મોરબી, સુરેન્દ્રનગર વિસ્તારની અંદર, સંપૂર્ણ વિસ્તારની અંદર એક સિસ્ટમનો ઘેરાવો મજબૂત બનેલો જોવા મળી રહ્યો છે. ગુજરાત ઉપર અત્યારે આગાહી દર્શાવવામાં આવી રહી છે. સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારમાં જોવા મળી શકે છે અત્યારે મેઘ ટાંડો. તમે લાઈવ જોઈ શકો છો કે અત્યારે અરબ સાગરના દરિયામાંથી આવતા પવનો ગુજરાત સાથે ટકરાયેલા જોવા મળી રહ્યા છે. જેના કારણે ગુજરાતના વિસ્તારની અંદર કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા જોવા મળી રહ્યા છે. સાથે મિત્રો અત્યારે સારા એવા વરસાદની પણ અત્યારે આગાહી જોવા મળી છે. કારણ કે બફારામાંથી પણ લોકોને રાહત મળવા જઈ રહી છે. ગાંધીધામ, ખાવડ, બારડોલી, નડિયાદ, કચ્છના સંપૂર્ણ વિસ્તાર, લખપત લાગુ વિસ્તારની અંદર પણ ફરી એકવાર મેઘરાજાની એન્ટ્રી છે તે ગુજરાતમાં થતી જોવા મળી રહી છે. ખાસ કરીને મિત્રો સંપૂર્ણ વિસ્તારની અંદર અત્યારે સિસ્ટમનો પટ્ટો લંબાયેલો જોવા મળી રહ્યો છે. આમ ગુજરાત રાજ્યની અંદર ઠેર ઠેર વિસ્તારોમાં મોટા ફેરફારો સાથે અતિ ભારેથી લઈને ભયંકર વરસાદની આગાહી અત્યારે દર્શાવવામાં આવી રહી છે. ભિન્ન ભિન્ન વિસ્તારોમાં આગાહી દર્શાવવામાં આવી રહી છે. કચ્છના વિસ્તારોની અંદર પણ અત્યારે વાદળોના ઘેરાવા મજબૂત બનેલા જોવા મળી રહ્યા છે. કચ્છની અંદર અત્યારે દરિયાકાંઠાના વિસ્તારની અંદર સક્રિય બનેલી સિસ્ટમ અત્યારે કચ્છના લાગુ વિસ્તારો પર રાત્રિ દરમિયાન છે તે વાદળોના ઝુંડ પહોંચેલા જોવા મળી રહ્યા છે. ખાસ કરીને કચ્છના વિસ્તારની અંદર સક્રિય થયેલું છે અત્યારે એક નવું વાવાઝોડું. સાથે સાથે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર માહિતી મેળવી તો મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર આજથી લઈને આગામી 5 દિવસ દરમિયાન સારા એવા વરસાદનું અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે. હળવાથી મધ્યમ વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે. ગુજરાતની અંદર હવે અમદાવાદ જિલ્લાની અંદર ધોળકા, નડિયાદ, ખંભાત વિસ્તારની અંદર, લુણાવાડા, ગોધરા, દાહોદ, છોટાઉદેપુર લાગુ વિસ્તાર, વડોદરા, ખેડા, પંચમહાલ, મહીસાગર વિસ્તારની અંદર, સંપૂર્ણ વિસ્તારની અંદર ત્યાં ભારેથી અતિ ભારે વરસાદનું અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે. આજે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ તોફાની પવનો ફૂંકાતા હોય તેવા માહોલ જામ્યો છે. ખાસ કરીને મિત્રો દાહોદ, છોટાઉદેપુર, અમદાવાદ, આણંદ વિસ્તારની અંદર, વડોદરા વિસ્તારની અંદર, હિન્દ મહાસાગર સાથે મિત્રો અત્યારે આપ ફાટેલું જોવા મળી શકે છે. રીતસરનું વહન અત્યારે જોવા મળી શકે. રાત્રિ દરમિયાન અત્યારે ગુજરાતના જિલ્લાઓને લઈને આપ ફાટેલું જોવા મળી શકે છે. ઉત્તર ગુજરાતના જિલ્લાઓ તરફ મિત્રો અત્યારે આગળ વધીએ તો આજની રાત્રિ દરમિયાન બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા, ગાંધીનગર વિસ્તારની અંદર ગુજરાતના જિલ્લાઓ પ્રમાણે અત્યારે આગાહી છે તે વ્યક્ત કરવામાં આવી છે. આજે એક નવી સાયક્લોનિક સિસ્ટમની અસરોને જોતા આજે રાત્રિ દરમિયાન ફરી આગામી કલાકોમાં 3 કલાકમાં ફરી મેઘરાજાની એન્ટ્રી ગુજરાત રાજ્યમાં તે જોવા મળી શકે છે. ખાસ કરીને મિત્રો અત્યારે ફરી એકવાર વાતાવરણમાં ચેન્જીસ થયા છે. ગુજરાતના સૌરાષ્ટ્ર કાંઠાના લાગુ વિસ્તાર હોય કે પછી દક્ષિણ ગુજરાતના લાગુ વિસ્તાર સાથે કચ્છના લાગુ